આગળ વાત કરીશું વધુ કેટલીક વિગતો આપને બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। જુઓ, શાંતિ આવશે કે પછી થવાનો છે સર્વનાશ? આ સવાલ એટલા માટે કારણ કે ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ વાર્તા અટકી ગઈ છે, બ્રેક્સ થઈ છે અને હોર્મુઝ ખાડીને લઈને બંને દેશ આમને સામને આવી ગયા છે અને કોઈ પણ દેશ ઝૂકવા તૈયાર નથી। પોતપોતાની વાત કરી રહ્યા છે, પોતપોતાની માંગ છે, શરતો છે અને બંને દેશમાં ફોન પર અત્યારે ચર્ચા થઈ રહી છે કારણ કે મધ્યસ્થી અત્યારે એક તરફ રહી ગઈ છે અને બંને દેશ સીધા વાત કરે છે। ઈરાન હોર્મુઝ ખાડી પર કંટ્રોલ છોડવાના મૂડમાં નથી કારણ કે તેની મુખ્ય ઇકોનોમીનો ભાગ છે, આધાર છે। અમેરિકા પોતાની શરતો પર અડગ છે અને નજર અમેરિકાની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સીધી દેખાઈ રહી છે અને એટલા માટે જ સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ આવું કહી દીધું ટ્રમ્પે। બંને દેશમાં યુદ્ધની શક્યતાઓ વધી રહી છે અને આજ જે પ્રકારના શબ્દ પ્રહાર થઈ રહ્યા છે, લાગે છે આ તરફ ઇશારો। યુદ્ધની આશંકાથી ક્રૂડ ઓઇલમાં એક મોટો ઉછાળો આવ્યો છે જે $100 પ્રતિ બેરલ હતું અને તે વધ્યું અને પહોંચ્યું 126 પર। $126 પ્રતિ બેરલનો ભાવ અત્યારે આવી ચૂક્યો છે આંતરરાષ્ટ્રીય સ્તર પર। અત્યારે આ સ્થિતિ ક્રૂડ ઓઇલની બની છે અને ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, વધારો થયો છે।